રંગીલો તારો ઢોલના ઢોલના રે અરર અરર આયો રે મારો ઢોલના જય ગુજરાત. હેલો, વેલકમ ટુ ઓલ. જય શ્રી કૃષ્ણ બધાને. સબકો જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. આજે વાત કરવાની છે આપણે આજના મેચની. રિકેપ કરવાનું છે કાલના મેચનું. તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો, મને સબસ્ક્રાઈબ કરી દો. ચलिए तो फिर शुरू करते हैं हम आज का वीडियो. આજનો મેચ છે મુંબઈ વર્સિસ લખનઉ વાનખેડે સ્ટેડિયમમાં. બે ટીમ ઓલમોસ્ટ બહાર થઈ ગયેલી છે એટલે કાંઈ છે નહીં મેચમાં, પણ આપણે આપણા નિયમ પ્રમાણે વાત કરવાની છે આપણે કાલના મેચની. તો કાલે મેચ હતો પેલો કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે. કોરબો લોડબો જીતબો રે, કોરબો લોડબો રે. કિંગ ખાન આવી ગયા છે વાપિસ. ધીમે ધીમે જીતી રહ્યા છે કોલકાતાની ટીમ. પહેલાં સ્ટાર્ટિંગમાં બધી ટીમ હારી, પણ ત્યારથી હવે બધા મેચ એને જીતવા માંડી છે કોલકાતા. હૈદરાબાદે સ્ટાર્ટિંગ બહુ સારું આપ્યું હતું. ટ્રાવિસ હેડ ખુલીને રમતો હતો ડેવિલની જેમ, પણ પછી વરુણ ચક્રવર્તીએ જે બોલિંગ ફેંકી. વરુણ ચક્રવર્તીએ સાચું કીધું હતું કે સ્ટાર્ટિંગમાં બધી પિચ ફ્લેટ હોય છે, ધીમે ધીમે સ્પિનર્સ હાવી થશે આઈપીએલમાં, અને એવું જ થયું. વરુણ ચક્રવર્તીએ હૈદરાબાદની ટીમના ખોલી નાખ્યું. તો હૈદરાબાદની ટીમથી રન થયા નહીં, 160 જેવા જ થયા, અને કલકત્તા આરામથી રન ચેસ કરી ગયું થેન્ક્સ ટુ અંકિશ રઘુવંશી અને રિંકુ સિંઘ. ગરીબ બોય છેલ્લા બે મેચ ફિનિશ કરી ગયો છે. એટલે કલકત્તા ધીમે ધીમે ઉપર ચડી રહ્યું છે, કારણ કે કલકત્તાનું ટીમનું બેલેન્સ અને એટમોસ્ફિયર સારું છે, બીજા બધી ટીમ જેવું નથી. બીજો મેચ હતો ગુજરાત વર્સિસ પંજાબ અમદાવાદમાં. તો મેં તો કીધું જ હતું કે ગુજરાત જીતી જશે, કારણ કે પંજાબ હવે એના હરેક મેચ હારવાનું છે. આ પણ મેં તમને કીધું હતું. તો પંજાબ લવર્સ, શું છે તમને લોકોને હવે? ગુરુજી ક્યાં ખોવાઈ ગયા? એકાદ મેચ તો હારે, હવે તો જીતશે જ, આ તે ફલાણું ઢીકણું બ્લા બ્લા. પંજાબ હવે હારશે. પંજાબથી સેમીફાઇનલનું પ્રેશર હેન્ડલ નહીં થાય. જોયું હતું તમે કાલ પંજાબની હાલત જોઈ હતી? 16 નહીં થાય એમ નહોતા. 37 5 વિકેટ હતી. ને ગુજરાત તો ડરાવની ટીમ લાગતી નથી, પણ ધીમે જીતી જાય છે. ગ્રેટ બોલિંગ બાય મોહમ્મદ સિરાજ એન્ડ ખગીસો રબાડા. અને જ્યારથી ગુજરાતે જેસન હોલ્ડરને રમાડ્યો છે ત્યારથી તો કારણ કે ટીમમાં એક બેલેન્સ થઈ ગયું છે. જેસન હોલ્ડર તમને બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ ત્રણેયમાં કામ આવે. એની હાઇટનો ફાયદો મળે. વોટ એ સ્પેલ બાય જેસન હોલ્ડર. 4 વિકેટ એને લીધી છે, અને ગુજરાતે આરામથી રન ચેસ કરી નાખ્યા. કારણ કે ગુજરાતનું કેવું છે ખબર છે? ધીમે રન મારવાના, ધીમે રમવાનું. સાઈ સુદર્શન, શુભમન ગિલ, બટલર. કાલ તો વોશિંગ્ટન સુંદર ઇનિંગ રમી. વોશિંગ્ટન સુંદર ઇનિંગ રમી. ખાલી એક ગુજરાતવાળાથી મને તકલીફ એ છે કે કાલે રાહુલ તેવટિયા આઉટ થઈ ગયો, તો રશીદ ખાનને કેમ ન મોકલો, અરશદ ખાનને કેમ મોકલો? મને કોમેન્ટમાં જણાવજો આ ડિસિઝન સાચો હતો કે નહીં. બધું સારાવાનું થઈ ગયું. અરશદ ખાને સ્ટ્રાઇક રોટેટ કરીને સુંદરને આપી. સુંદરે 6 મારીને જીતાડી પણ દીધા. પણ જો ન રમી શક્યો હોત અરશદ ખાન, તો રશીદ ખાન હિટર છે, રશીદ ખાનને જ ઉતારવો જોઈએ. બટ ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ. કેચ મેં તમને કીધું હતું કે ફિલ્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બપોરના મેચમાં તમે જોયો તો રોમન પોવલનો કેચ જોરદાર હતો. રાતના મેચમાં પણ બધા કેચ એવા થયા હતા. કુપર કોનોલીએ કેચ કર્યો હતો, ત્યારથી ગુજરાતને થોડુંક પ્રેશર આવી ગયું હતું, પણ કામલી ગુજરાત એનો મેચ જીતી ગઈ. સો ઉપર હવે કેવું થયું છે ખબર છે? પોઈન્ટ ટેબલની આપણે વાત કરીએ તો બધા ટીમના 12 પોઈન્ટ થઈ ગયા છે. રસાકસી આઈપીએલમાં હવે જામી છે.
મેચ જોવાની મજા હવે છે. સો હવે કે મેચ મિસ ન કરતા અને મારા વિડીયોનો જરાય મિસ ન કરતા ઇન્ફોર્મેશન માટે હો. આઈપીએલની મજા હવે છે. બધી ટીમ ઉપરની 4 થી 5 ટીમ 12 પોઈન્ટે છે. એની નીચે સીએસકે અને ગુજરાત અને દિલ્હી 8 પોઈન્ટે છે. ખાલી મુંબઈ અને લખનઉને જ તકલીફ છે અને એ તો રહેશે કારણ કે એ ભૂલ કરે છે તો ભોગવે છે. સો મેં કીધું તો એમ કાલે ગુજરાત એનો મેચ જીતી ગઈ, પંજાબ હારી ગઈ છે. પંજાબનો નેક્સ્ટ મેચ હવે હૈદરાબાદ સામે છે, તે પણ હવે ખતરનાક થવાનો છે. હવે ઉપર બહુ જાજી રસાકસી છે એટલે જાજી ફાઇટિંગ જોવા મળશે તમને. મેચ થશે થ્રિલર બધા, તો મેચ કંઈ મિસ ન કરતા. હવે ચાલો વિડીયો આપણે લાંબો નથી કરવો, ખોટા રિવ્યુઅર્સની જેમ બધા આપણે લાંબુ કરતા નથી, મેઇન ઇન્ફોર્મેશન આપી દઈએ છીએ. ફટાફટ આપણે વાત કરીએ આજના મેચની. આજે મેચ છે મુંબઈ વર્સિસ લખનઉ વાનખેડે સ્ટેડિયમમાં. તો મુંબઈમાં તો રોહિત શર્માના કોઈ ચાન્સીસ મને લાગતા નથી કે પાછો આવે. અને રોહિત શર્મા શું કામ પાછો આવે યાર? ખબર જ છે કે ટીમમાં કાંઈ નથી વધ્યું તો શું કામ પાછું આવું? સો લાગતું નથી કે કદાચ આવે પણ ના આવે, પણ ટીમનું એટમોસ્ફિયર હાર્દિક પંડ્યાએ બગાડી નાખ્યું છે. બધા બીજા રિવ્યુઅર્સ એમ કહે કે 10 સ્નેક્સ ભેગો રમે છે હાર્દિક પંડ્યા. એકચ્યુઅલી ભાઈ તું મોટો સ્નેક છો, હું પહેલેથી કહું છું. એટલે મુંબઈ ઇન્ડિયન્સે તો જો એનું મેનેજમેન્ટ બદલે, કેપ્ટનશીપ બદલે તો વિનિંગ વે આવી શકે એવું છે. બાકી લખનઉ જેવી ટીમે આજે હરાવી દેશે. તો મુંબઈમાં મને કોઈ ચેન્જીસ નથી લાગતા. કદાચ બોલ્ટને આરામ આપીને કોઈ બીજા બોલરને ચાન્સ આપી શકે, પણ બેન્ચ સ્ટ્રેન્થ એ કાંઈ છે નહીં. અને રોહિત શર્મા હોપ આવે કે ના આવે મને કોઈ આઈડિયા એનો આવતો નથી. હું તો કહું પોતાના સેલ્ફ રિસ્પેક્ટ માટે તો નહીં જ આવે. સામે લખનઉની વાત કરીએ તો લખનઉમાં અર્જુન તેંડુલકરને એક ચાન્સ આપવો જોઈએ. હવે આમ પણ આવી રહ્યા છે, આમ પણ આવી રહ્યા છે, એને એક ટ્રાય કરાવવી જોઈએ. સાઉથ આફ્રિકાનો હાર્ડ હિટર મેથ્યુ બ્રેડ્સકે એ આજના મેચમાં રમી શકે છે. ઓપનિંગ બેટ્સમેન છે, આવીને રન મારશે તો લખનઉને જાજો ફાયદો થઈ શકે એમ છે. બેયની બોલિંગની કમ્પેરિઝન કરીએ મુંબઈ અને લખનઉની, તો લખનઉની બોલિંગ બહુ સારી છે. પ્રિન્સ યાદવ છે, દિગ્વેજસિંહ રાઠી છે, મોહમ્મદ સામી છે. અને મુંબઈની લાલ પિચ છે એટલે રન તો થવાના છે. પણ બેની બોલિંગની કમ્પેરિઝનમાં લખનઉની બોલિંગ બહુ સારી છે. મુંબઈની બોલિંગમાં તો તમે લાસ્ટ બધા મેચ જોયા જ છે કેવી છે. સો આઈ હોપ કે મુંબઈ આજે એની રિયલીમાં દુનિયા થોડીક હલાવી દે. બે ટીમ બહાર નીકળેલી છે પણ મેચ જામશે એટલે મેચ જોવાનું ભૂલતા નહીં. અને મને કોમેન્ટમાં કહેજો ફટાફટ કે તમને કોણ લાગે છે કે આજે કોણ જીતે. સો ઇન્જરી અપડેટ પણ બે ટીમમાં કોઈ નથી. મેં તમને બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. તો ફટાફટ આ વિડીયોને લાઇક કરી દો. મળીએ કાલે નવા વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.